દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમણે વર્ષ 2023ની અંદર જે વનકર્મીને માર માર્યો હતો એ જ કેસની અંદર આજે રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા છે તે ફટકારવામાં આવી છે। પણ હવે જે રીતે આ કાનૂની લડત ચાલી રહી હતી તેમાં ક્યાંક હવે જે ચૈતર વસાવાને સજા મળી છે એ પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ મેદાનમાં આવ્યા છે અને જે આખો એક હુકમ કરવામાં આવ્યો છે તેમને વધાવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ કે કોઈ પહેલી વાર નથી કે તેઓ ફરીવાર જેલમાં જવાના હોય, અનેક વાર તેઓ જેલમાં ગયા છે। વર્ષ 2023માં વનકર્મીને લાફો માર્યો હતો એ જ પ્રકરણમાં તેઓ જેલમાં પણ જઈને આવ્યા હતા। 50 જેટલા દિવસો તેઓ જેલમાં એમણે ગુજાર્યા છે અને હવે એ જ પછી લગભગ આજે 9 જેટલા સભ્યોને જ્યારે સજા ફટકારવામાં આવી છે અને આ જ સજાને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીના વલસાડના સાંસદ છે ધવલ પટેલ તે આવકારી રહ્યા છે। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જે વનકર્મી પર હુમલો કર્યો હતો એ જ પ્રકરણમાં હવે વલસાડ ડાંગના જે સાંસદ છે ધવલ પટેલ તેમણે એક નિવેદન આપ્યું છે અને આ સાથે જ જે રીતે ચૈતર વસાવાને 7 વર્ષની આકરી સજા આપવામાં આવી છે તે જ જે આ કોર્ટે હુકમ કર્યો છે, એટલે કોર્ટ અને કાયદાનું સન્માન કરતા પણ ભારતીય જનતા પાર્ટીના જે આ સાંસદ છે તે નજરે પડી રહ્યા છે। ચૈતર વસાવાએ અગાઉ પણ આવા જ ગંભીર ગુના 19 જેટલા કર્યા હતા તેવો પણ આક્ષેપ છે ધવલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યો છે। આ સાથે જ તેમણે એવું પણ કહી દીધું છે કે ચૈતર વસાવા તેના આકા અરવિંદ કેજરીવાલના નકશે કદમ પર ચાલી રહ્યા છે। ચૈતર વસાવા અને તેના 9 સાગરીતો એ જે ગુનો કર્યો છે ગંભીર છે અને એમની જે સજા છે તે મળી છે। હવે આ તમામ બાબતે આપણે ધવલ પટેલને પણ સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે। આજે નર્મદા સેશન કોર્ટે ચૈતર વસાવા અને એમના 9 સાગરીતોએ જે વનકર્મી પર 2023માં હુમલો કર્યો હતો એ ગુનામાં પૂરતા પુરાવાના આધારે મેરિટના આધારે નર્મદા સેશન કોર્ટે એમને સજા ફટકારવામાં આવી છે, એમને દોષિત ઠેરવવામાં આવ્યું છે અને જે પ્રાથમિક જાણકારી અમને મળી રહી છે એ હિસાબે એમને 7 વર્ષની આકરી સજા એમને અને એમના 9 સાગરીતોને થયું છે। પણ આ પહેલો ગુનો ચૈતર વસાવાનો નથી। ચૈતર વસાવે આવા 19 જેટલા ગંભીર ગુનાઓ એમણે આચર્યા હતા। આમ આદમી પાર્ટીમાં આવા પહેલા પણ આ રીતના ગુનાઓ એમણે આચર્યા હતા, ચાહે રાઇટિંગ હોય, મારામારી હોય, ખંડણી હોય કે હુમલો, એવા અનેક ગુનાઓ ચૈતર વસાવે એમણે આચર્યા છે। એ બતાવે છે કે એમની મેન્ટાલિટી જ પૂરેપૂરી ગુનાહિત કૃત્ય કરવાની છે અને આ જે આચરણ એમણે કર્યું છે, વનકર્મીને ઘરે બોલાવીને હુમલો કર્યો છે, એમની પ્રેરણા કે દુષ્પ્રેરણા એમના જ પાર્ટીના આકા અરવિંદ કેજરીવાલમાંથી એમને મળી છે। કારણ કે અરવિંદ કેજરીવાલ પણ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે દિલ્હીના મુખ્ય સચિવને ઘરમાં બોલાવીને ઢોર માર માર્યો હતો। એ જ રીતના ચૈતર વસાવાએ પણ આ ગુનાને અંજામ 2023માં એમના ઘરે આપ્યો છે। પણ ચૈતર વસાવા હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટી હોય, એમને મારે કેવું છે કે આ ગુજરાત છે, ગાંધી બાપુનું ગુજરાત છે। અહીંયા કોઈ પણ આ રીતની ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ તમે ચલાવશો તો ગુજરાતની ભોળી પ્રજા છે, શાંતિપ્રિય પ્રજા છે અને વિકાસલક્ષી પ્રજા છે। આ રીતની ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ અમારા ગુજરાતમાં ચાલવા દેવામાં આવશે નહીં। કાયદો કાયદાનું કામ કરશે। અમારી પોલીસ અને કોર્ટ પૂરતા આધાર પર, પુરાવા પર અને મેરિટ પર આવો કોઈ પણ કાયદો ભંગ કરશે તો એની પર સખ્તથી સખ્ત સજા કરશે। ધવલ પટેલે જે હવે વાત કરી છે ચૈતર વસાવાને લઈને, તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।